આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ ત્યારે એ એક બહુ મોટા સરોવરમાં પ્રવેશ કરીને કમળની નાળમાં છુપાઈ ગયા અને તેમાં તંતુ જેવા થઈને રહેવા લાગ્યા. બ્રહ્મહત્યા પણ તે સરોવરના તટ પર 1000 દિવ્ય વર્ષો સુધી બેસી રહી. તે દરમિયાન દેવતાઓ ઇન્દ્ર વિનાના થઈ ગયા. તેમણે પરસ્પર ચર્ચા કરી કે કઈ રીતે ઇન્દ્ર પ્રગટ થાય. તે સમયે મેં દેવતાઓને કહ્યું કે બ્રહ્મહત્યા માટે બીજું સ્થાન આપી દેવામાં આવે અને ઇન્દ્રને શુદ્ધ કરવા માટે ગોદાવરી નદીમાં સ્નાન કરાવવામાં આવે. તેમાં સ્નાન કરવાથી ઇન્દ્ર ફરી શુદ્ધ થઈ જશે. ઇન્દ્રનો પ્રથમ અભિષેક નર્મદાના તટ પર થયો. ત્યાં તેમનું મલનું શોધન થવાના કારણે તે દેશનું નામ માલવ પડ્યું. પછી તેમને ગૌતમી ગંગાના તટ પર લાવવામાં આવ્યા. ત્યાં પુણ્યા નદીના જળમાં ગૌતમીનું જળ લાવીને તેમાંથી સઘળા દેવતા, ઋષિ, હું, વિષ્ણુ, વસિષ્ઠ, ગૌતમ, અગસ્ત્ય, અત્રિ, કશ્યપ તથા અન્ય ઋષિઓ, યક્ષ તથા પન્નગો, સર્પોએ ઇન્દ્રનો અભિષેક કર્યો. પછી મેં પોતાના કમંડળના જળથી પણ તેમનો અભિષેક કર્યો. આ પ્રમાણે ત્યાં પુણ્યા અને સિક્તા 2 નદીઓ થઈ અને તે બંને ગૌતમી ગંગામાં આવીને મળી. તે બંનેના સંગમ મુનિઓ દ્વારા સેવિત વિખ્યાત તીર્થ બની ગયા. ત્યારથી તે તીર્થને પુણ્ય સંગમ કહે છે. સિક્તા સંગમનું જ નામ ઇન્દ્રતીર્થ થઈ ગયું. ત્યાં 7000 મંગળમય તીર્થો નિવાસ કરવા લાગ્યા. તે તીર્થોમાં તથા વિશેષતઃ સંગમના જળમાં જે સ્નાન દાન કરવામાં આવે છે તે બધું અક્ષય થઈ જાય છે. જે આ પવિત્ર ઉપાખ્યાનને વાંચે છે અથવા સાંભળે છે તે મન, વાણી, શરીર અને ક્રિયા દ્વારા થનારા સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે પૌલસ્ય, અગ્નિ અને ઋણમોચન નામના તીર્થોનું મહત્વ. બ્રહ્માજી કહે છે કે તેની આગળ પૌલસ્ય તીર્થ છે જે મનુષ્યને સર્વ પ્રકારની સિદ્ધિ આપનારું છે. હું તેમના પ્રભાવનું વર્ણન કરું છું. તે છીનવાઈ ગયેલા રાજ્યની પણ પ્રાપ્તિ કરાવે છે. વિશ્રવા મુનિના જ્યેષ્ઠ પુત્ર કુબેર જે સિદ્ધિ રિદ્ધિથી સંપન્ન થઈ અને ઉત્તર દિશાના સ્વામી છે તે પહેલાં લંકાના રાજા હતા. તેમના સાવકા ભાઈ રાવણ, કુંભકર્ણ અને વિભીષણ બહુ બળવાન હતા. જોકે તેઓ પણ વિશ્રવાના જ પુત્ર હતા. તેમ છતાં રાક્ષસ પુત્રી કૈકસીના ગર્ભથી ઉત્પન્ન થવાના કારણે રાક્ષસ કહેવાતા હતા. તે ત્રણેય ભાઈ તપસ્યા કરવા માટે વનમાં ગયા. ત્યાં તેમણે કઠોર તપ કર્યું અને મારા પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું. ત્યાર પછી પોતાના મામા મારીચ તથા નાના માતા પિતા અને માતાના કહેવાથી રાવણે કુબેર પાસેથી લંકાની રાજધાની પોતાના માટે માગી. આ કારણે બંને ભાઈઓમાં ભારે શત્રુતા થઈ ગઈ. પછી તો દેવતા અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. રાવણે પોતાના મોટા ભાઈ કુબેરને યુદ્ધમાં હરાવીને પુષ્પક વિમાન અને લંકાપુરી પર અધિકાર કરી લીધો તથા ત્રણેય લોકમાં જાહેરાત કરાવી દીધી કે મારા ભાઈને જે આશ્રય આપશે તે મારા હાથે હણાઈ જશે. કુબેરને ક્યાંય આશ્રય ન મળ્યો ત્યારે એ પોતાના પિતામાં પુલસ્યની પાસે ગયા અને તેમને પ્રણામ કરીને બોલ્યા, મારા દુષ્ટ ભાઈએ મને લંકામાંથી કાઢી મૂક્યો. હવે હું શું કરું એ કહો. હવે મારા માટે દેવ, ભાગ્ય અથવા તીર્થ જ આશ્રય છે. પૌત્રની વાત સાંભળીને પુલસ્યે કહ્યું, બેટા, તમે ગૌતમી ગંગામાં જઈને ભગવાન શંકરની સ્તુતિ કરો. ત્યાં ગંગાના જળમાં રાવણ પ્રવેશ કરી શકશે નહીં. તેથી મારી સાથે ત્યાં જઈને કલ્યાણમયી સિદ્ધિ પ્રાપ્ત કરો. કુબેરે બહુ સારું કહી તેમની આજ્ઞા સ્વીકારી તથા પત્ની, પિતા, માતા અને વૃદ્ધ મહર્ષિ પુલસ્યની સાથે ગૌતમી ગંગાના તટ પર ગયા. ત્યાં ગંગામાં સ્નાન કરીને પવિત્ર થઈને કુબેર ભોગ અને મોક્ષના દાતા દેવ દેવેશ્વર ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા. શંભુ, આપ જ આ ચરાચર જગતના સ્વામી છો, બીજું કોઈ નથી. જેઓ આપની પણ અવજ્ઞા કરીને મોહવશ ધૃષ્ટતા કરે છે તેઓ શોક કરવા યોગ્ય છે. આપ પોતાની 8 મૂર્તિઓ દ્વારા સમગ્ર જગતનું ભરણ પોષણ કરો છો. આપની આજ્ઞાથી જ બધા ચેષ્ટા કરે છે. તેમ છતાં વિદ્વાન પુરુષો જ આપના મહિમાને કંઈક અંશે જાણી શકે છે. અજ્ઞાની પુરુષો આપ પુરાતન પ્રભુને કદીએ જાણી શકતા નથી. એક દિવસ જગદંબા પાર્વતીએ પોતાના શરીરના મેલની એક મૂર્તિ બનાવી રાખી દીધી અને પરિહાસમાં આપને કહ્યું કે દેવ, આ આપનો પુત્ર છે. તેના પર આપની કૃપાદ્રષ્ટિ થઈ અને તે વિઘ્નોનો રાજા ગણેશ બની ગયા. અહો, મહેશ્વરની દ્રષ્ટિનો કેટલો અદ્ભુત પ્રભાવ છે. જ્યારે કામદેવ ભસ્મ થઈ ગયા અને રતિ તેના માટે વિલાપ કરવા લાગી ત્યારે દયાળુ માતા પાર્વતીએ ગદગદ કંઠે આપની સામે જોઈને કહ્યું કે ભગવાન, આ બિચારાઓનું દાંપત્ય સુખ છીનવાઈ ગયું. ત્યારે આપે તેના પર કૃપા કરી. કામદેવ મનોભાવ થઈ ગયો. તે રતિની મનોભૂમિમાં પ્રગટ થઈ ગયો. આ પ્રમાણે ઉમા સહિત મહાદેવજી કૃપાથી રતિએ પૂર્ણ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન શંકર કુબેરની સામે પ્રગટ થઈ ગયા. તેમણે વરદાન માગવા કહ્યું, પરંતુ હર્ષના અતિરેકના કારણે કુબેર કંઈ ન બોલી શકે. એ સમયે આકાશવાણી થઈ, જેણે પુલત્સ્ય, વિશ્રવા અને કુબેરના હાર્દિક અભિપ્રાયને જાણીને આ કલ્યાણમય વચન કહ્યા. ભગવાન, આ લોકો ધનનું પ્રભુત્વ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. એમના માટે ભવિષ્ય ભૂતકાળ જેવું બની જાય છે. જે વસ્તુને આ લોકો કોઈના માટે આપવા ઈચ્છે છે તે આપી દીધા જેવી થઈ જાય. આ લોકો ભગવાન શંકરની આરાધના કરીને એ વાતની અભિલાષા રાખે છે કે અમારા શત્રુ પરાસ્ત થાય, દુઃખ દૂર થઈ જાય, દિક્પાલનું પદ પ્રાપ્ત થાય, ધનનું પ્રભુત્વ મળે, અપાર દાન શક્તિ હોય, સાથે સાથે સ્ત્રી પુત્રનું સુખ પણ મળે. કુબેરે આકાશવાણી સાંભળીને ત્રિશૂળધારી ભગવાન શંકરે કહ્યું કે દેવ, આ પ્રમાણે જ થાય. તથાસ્તુ કહીને શિવજીએ તે દેવી વાણીનું અનુમોદન કર્યું. આ પ્રમાણે પુલત્સ્ય, વિશ્રવા અને કુબેરનું વરદાન દ્વારા અભિનંદન કરીને ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારથી તે તીર્થના 3 નામ થયા: પૌલસ્ય તીર્થ, નદ તીર્થ અને વૈશ્વસ તીર્થ.
તે સમસ્ત કામનાઓ પૂરી કરનારું શુભ તીર્થ છે. ત્યાં સ્નાન વગર જે કાંઈ પુણ્યકર્મ કરવામાં આવે છે તે વધારે પુણ્યદાયી થાય છે. પોલત્સ્ય તીર્થ પછી અગ્નિતીર્થ છે. તે સર્વ યજ્ઞોનું ફળ આપનારું અને સમસ્ત વિઘ્નોનો શાંત કરનારું છે. આ તીર્થનું ફળ સાંભળો. અગ્નિના ભાઈ જાતવેદા છે, જે દેવતાઓને હવિષ્ય પહોંચાડે છે. એક દિવસની વાત છે. ગોદાવરીના તટ પર ઋષિઓનો યજ્ઞ મંડપમાં યજ્ઞ થઈ રહ્યો હતો. અગ્નિના પ્રિય ભાઈ જાતવેદા દેવતાઓના હવિષ્યનું વહન કરી રહ્યા હતા. તે જ સમયે દિતિના બળવાન પુત્ર મધુએ મુખ્ય ઋષિઓ અને દેવતાઓની સામે જાતવેદાને મારી નાખ્યા. તેમના મૃત્યુ પછી દેવતાઓને હવિષ મળવાનું બંધ થઈ ગયું. આ બાજુ પોતાના પ્રિય ભાઈ જાતવેદાના હણાઈ જવાથી અગ્નિને બહુ ક્રોધ ચડ્યો. એ ગૌતમી ગંગાના જળમાં સમાઈ ગયા. અગ્નિના જળમાં પ્રવેશ કરીને દેવતા અને મનુષ્ય જીવનનો ત્યાગ કરવા લાગ્યા, કેમ કે અગ્નિ જ તેમનું જીવન છે. અગ્નિદેવે જ્યાં જળમાં પ્રવેશ કર્યો હતો તે સ્થાન પર સમસ્ત દેવતા, ઋષિ અને પિતરો આવ્યા, અને અગ્નિ વિના અમે જીવિત રહી શકવાના નથી એવું વિચારીને તેઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. એટલામાં જળ તેમને અગ્નિના દર્શન થયા. તેમને જોઈને દેવતા બોલ્યા કે અગ્નિ, તમે હવિષ્ય દ્વારા દેવતાઓને કાવ્ય, શ્રી પિતરોને તથા અન્નને પચાવવા અને બીજને ગળાવા વગેરે દ્વારા મનુષ્યને જીવિત કરો. અગ્નિએ ઉત્તર આપતા કહ્યું કે મારો નાનો ભાઈ જે આ કાર્યમાં સમર્થ હતો તે ચાલ્યો ગયો. તમારા સૌનું કાર્ય સાધવામાં જાતવેદાની જે ગતિ થઈ છે તે મારી પણ થઈ શકે. તેથી મને તમારું કાર્ય સાધવામાં ઉત્સાહ નથી. ત્યારે દેવતાઓ અને ઋષિઓ બધી રીતે અગ્નિની પ્રાર્થના કરીને કહ્યું કે હવ્યવાન, અમે સૌ તમને આયુષ્ય, કર્મ કરવાનો ઉત્સાહ અને સર્વત્ર વ્યાપક થવાની શક્તિ આપીએ છીએ. સાથે સાથે પ્રયાજ અને અનુયાજ પણ આપી દેશું. દેવતાઓના તમે જ શ્રેષ્ઠ મુખ્ય થશો. પ્રથમ આહુતિ તમને જ મળશે. તમે જે દ્રવ્ય અમને આપશો તેનું જ અમે ભોજન કરશું. આવા આશ્વાસનથી અગ્નિદેવ પ્રસન્ન થયા. તેમને આલોક અને પરલોકમાં વ્યાપ્ત થવાની શક્તિ પ્રાપ્ત થાય. એ સર્વત્ર નિર્ભય થઈ ગયા. જાતવેદા, બૃહદભાનુ, સપ્તાર્ચિત, નીલલોહિત, જલગર્ભ, શચીભગર્ભ અને યજ્ઞગર્ભ આ નામોથી તેમનો બોધ થવા લાગ્યો. દેવતાઓએ અગ્નિને જળમાંથી બહાર કાઢ્યા તથા જાતવેદાને અગ્નિના બંનેના પદ પર તેમનો અભિષેક કર્યો. કાર્ય સિદ્ધ થવાથી દેવતાઓ પણ પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ત્યારથી તે સ્થાન વહિની તીર્થ કહેવાય છે. ત્યાં 700 ઉત્તમ તીર્થોનો નિવાસ છે. જે જીતાત્મા પુરુષ તે તીર્થોમાં સ્નાન દાન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં જ દેવતીર્થ, અગ્નિતીર્થ અને જાતવેદ તીર્થ પણ છે. અગ્નિ દ્વારા સ્થાપિત અનેક વર્ણોના શિવલિંગના પણ ત્યાં દર્શન થાય છે. તેમના દર્શનથી સર્વ પ્રકારના યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ઋણમોચન નામક તીર્થ છે, જેના મહાત્મ્યને વેદવેતા પુરુષ જાણે છે. નારદ કહે, સાંભળો, તેના સ્વરૂપ વિશે જણાવું છું. મન દઈને સાંભળો. કક્ષીવાળનો જ્યેષ્ઠ પુત્ર પૃથુસ્વા હતો. તે વૈરાગ્યના કારણે ન તો લગ્ન કરતો હતો કે ન તો અગ્નિહોત્ર, પણ કક્ષીવાળનો નાનો પુત્ર પણ લગ્ન કરવાને યોગ્ય થઈ ગયો હતો. છતાં તે પરિવિત થવાના ભયથી લગ્ન અને અગ્નિહોત્ર કરતો ન હતો. ત્યારે પિતૃએ કક્ષીવાળના બંને પુત્રોને અલગ અલગ કહ્યું, તમે દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે લગ્ન કરો. જ્યેષ્ઠ પુત્રે કહ્યું કે ના, કેવું ઋણ અને કોણ તેનાથી મુક્ત થાય છે? નાના પુત્રે ઉત્તર આપ્યો, મોટા ભાઈના લગ્ન પહેલાં મારા લગ્ન થાય એ યોગ્ય નથી, કેમ કે તેમ કરવાથી પરિવૃત્ત દોષનો ભય છે. ત્યારે પિતરોએ તેમને કહ્યું કે તમે ગૌતમી ગંગામાં જઈને સ્નાન કરો. ગૌતમીનું સ્નાન સર્વ મનોરથને સિદ્ધ કરનારું છે. તે ત્રણેય લોકને પવિત્ર કરનારા છે. તેમના જળમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન અને તર્પણ કરો. ગૌતમીના દર્શન, વંદન અને ધ્યાન કરવાથી સમસ્ત કામનાઓ પૂર્ણ થાય છે. ત્યાં સ્નાન કરવા માટે કોઈ દેશ, કાળ કે જાતિ વગેરેનો નિયમ નથી. ગૌતમીના સ્નાન કરવાથી મોટા ભાઈ પર કોઈનું ઋણ રહેતું નથી અને નાનો ભાઈ પરિવિતિ થતો નથી. પિતરોના આદેશથી કક્ષીવાળનો જ્યેષ્ઠ પુત્ર પૃથુસ્વા ગૌતમીના સ્નાન અને તર્પણ કરીને ત્રણેય ઋણોથી મુક્ત થઈ ગયો. ત્યારથી તે તીર્થ ઋણમોચન કહેવાય છે. ત્યાં સ્નાન અને દાન કરવાથી ઋણવાન મનુષ્ય સ્રોત, સ્માર્ત અને અન્ય ઋણોથી પણ મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે સુપર્ણા સંગમ, પુરુર્વસ તીર્થ, પંચતીર્થ, શમીતીર્થ, સોમ આદિ તીર્થ તથા વૃદ્ધા સંગમ તીર્થનો મહિમા. બ્રહ્માજી કહે છે કે ત્યાર પછી સુપર્ણા સંગમ તથા કાદ્રવા સંગમ નામના તીર્થો છે, જ્યાં ભગવાન મહેશ્વર ગંગાના તટ પર સ્થિત છે. જ્યાં અગ્નિકુંડ, રુદ્રકુંડ, વિષ્ણુકુંડ, સૂર્યકુંડ, સોમકુંડ, બ્રહ્મકુંડ, કુમારકુંડ તથા વરુણકુંડ પણ છે. તે સ્નાન પર અપ્સરા નામની નદી ગૌતમી ગંગાને મળી છે. તે તીર્થના સ્મરણ માત્રથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. તે તીર્થ સર્વ પાપોનું નિવારણ કરનારું છે. તેની આગળ પુરુવસ નામનું તીર્થ છે. તેના દર્શનની તો વાત જ શું કરવી, સ્મરણથી જ પાપનો નાશ થઈ જાય છે. એકવાર રાજા પુરુરવા બ્રહ્માજીની સભામાં ગયા. ત્યાં દેવનદી સરસ્વતી બ્રહ્માજીની પાસે બેસીને મલકી રહ્યા હતા. તે રૂપવતી દેવીને જોઈને રાજાએ ઉર્વશીને પૂછ્યું, બ્રહ્માજીની પાસે આ રૂપવતી સાધ્વી સ્ત્રી કોણ છે? આ તો બધાથી સુંદર છે અને પોતાની સુંદરતાથી આ સભાને પ્રકાશિત કરી રહી છે. ઉર્વશીએ કહ્યું કે એ કલ્યાણી બ્રહ્મકુમારી દેવનદી સરસ્વતી છે. એ દરરોજ આવજા કરે છે. આ સાંભળીને રાજાને બહુ આશ્ચર્ય થયું. તેમણે ઉર્વશીને કહ્યું કે એને મારી પાસે બોલાવી લાવો. ઉર્વશીએ જોઈને રાજાનો સંદેશ કહી દીધો.
સરસ્વતીએ સ્વીકારી લીધો અને તે પુરુરવા પાસે આવીને રાજાએ સરસ્વતી નદીના તટ પર અનેક વર્ષો સુધી તેની સાથે વિહાર કર્યો. એ જોઈને બ્રહ્માજી કહે છે કે મેં સરસ્વતીને શાપ આપી દીધો. મારા શાપને કારણે તે મૃત્યુલોકમાં ક્યાંક લુપ્ત થઈ ગઈ છે અને ક્યાંય દેખાય છે. જ્યાં સરસ્વતી નદી ગંગામાં મળે છે ત્યાં જઈને રાજા પુરુરાએ તપસ્યા કરી અને મહાદેવજીની આરાધના કરીને ગંગાજીની કૃપાથી સંપૂર્ણ અભિષ્ટ સિદ્ધ કરી લીધું. ત્યારથી તે સ્થાનનું નામ પુરુવસિષ્ઠ તીર્થ, સરસ્વતી સંગમ તીર્થ અને બ્રહ્મતીર્થ પડી ગયું. ત્યાં સિદ્ધેશ્વર નામે મહાદેવજીનો નિવાસ છે. તે તીર્થ સમસ્ત કામનાઓને પૂરી કરનારું છે. તે સિવાય સાવિત્રી, ગાયત્રી, શ્રદ્ધા, મેધા અને સરસ્વતી આ 5 પુણ્યતીર્થ છે. ત્યાં સ્નાન અને જલપાન કરવાથી મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. એ 5 મારી કન્યાઓ છે જે નદી રૂપે પરિણીત થઈ ગઈ છે. જ્યાં તેઓ ભગવતી ગંગાને મળી છે ત્યાં જ 5 તીર્થ છે. તે 5 નદીઓ અને સરસ્વતી પવિત્ર તીર્થ છે. મનુષ્ય તેમનામાં સ્નાન, દાન વગેરે જે પણ કરે છે તે સર્વ કામનાઓને સિદ્ધ કરનારું થાય છે તથા નૈષ્યક કર્મથી પણ શ્રેષ્ઠ મોક્ષનું સાધન માનવામાં આવ્યું છે. શમી તીર્થના નામે જે તીર્થની પ્રસિદ્ધિ છે તે પણ સર્વ પાપોને શાંત કરનારું છે. નારદ તે તીર્થની કથા સંભળાવું છું. સાવધાન થઈને સાંભળો. પૂર્વકાળમાં પ્રિયવ્રત નામના પ્રસિદ્ધ ક્ષત્રિય રાજા થઈ ગયા. તેમણે ગોદાવરીના તટ પર અશ્વમેઘ યજ્ઞની દીક્ષા લીધી. તે યજ્ઞના પુરોહિત વસિષ્ઠજી હતા. એક દિવસ તે યજ્ઞમાં હિરણ્યક નામનો એક દાનવ આવ્યો. મહર્ષિ વસિષ્ઠે પોતાના બ્રહ્મદંડથી બધા દૈત્યોને ભગાડી દીધા. ત્યાર પછી ફરી યજ્ઞ આરંભ થયો. દૈત્ય પોતાની સેના સાથે ભાગી ગયો. ત્યાં આ તીર્થોએ અશ્વમેઘ યજ્ઞના ફળ આપ્યા. શમી તીર્થ, વિષ્ણુ તીર્થ, અર્ક તીર્થ, શિવ તીર્થ, સોમ તીર્થ અને વસિષ્ઠ તીર્થ. યજ્ઞ સમાપ્ત થયા બાદ દેવતાઓ અને ઋષિઓએ વસિષ્ઠ અને પ્રિયવ્રતને કહ્યું કે આ તીર્થોએ અશ્વમેઘ યજ્ઞનું ફળ આપ્યું છે. તેથી તેમનામાં સ્નાન, દાન કરવાથી મનુષ્ય અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ પ્રાપ્ત કરશે. એમાં જરા પણ સંદેહ નથી. મુનિ, ગૌતમીમાં એક સ્થાને અનેક નદીઓ મળે છે. તે બધીના નામ પર અલગ અલગ તીર્થ છે. તે તીર્થોના નામ છે સોમ તીર્થ, ગંધર્વ તીર્થ, પૂર્ણા તીર્થ, શાલ તીર્થ, શ્રીપર્ણા સંગમ, સ્વાગતા સંગમ, કુસુમા સંગમ, પુષ્ટિ સંગમ, કર્ણિકા સંગમ, વૈષ્ણવી સંગમ, પુષ્રા સંગમ, વાસવી સંગમ, શિવશર્મા, શીખી, કૌસુંભિકા, ઉપાર્થા, શાંતિજા, દેવજા, અજ, વૃદ્ધ, સુર અને ભદ્ર વગેરે આ તથા બીજા પણ ઘણા નદીઓ ગૌતમીમાં મળ્યા છે. પૃથ્વી પર જેટલા તીર્થ છે તે બધા દેવગિરી પર ગયા હતા. પછી તે જ ક્રમશઃ ગંગામાં આવીને મળ્યા. કોઈ નદી સ્વરૂપે હતું તો કોઈ નદ રૂપે, કોઈ સરોવરના આકારનું હતું અને કોઈ સ્ત્રોતના આકારમાં. તે બધા તીર્થ અલગ અલગ વિખ્યાત થયા. તે બધામાં સ્નાન, જપ, હોમ, પિતૃ તર્પણ કરવાથી મુક્તિ મળે છે. જે આ તીર્થના નામોનો પાઠ અથવા સ્મરણ કરે છે તે પણ બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. વૃદ્ધાસંગમ નામનું એક પ્રસિદ્ધ તીર્થ છે જ્યાં વૃદ્ધકેશ્વર નામક શિવનો નિવાસ છે. તે તીર્થની કથા સર્વ પાપોનો નાશ કરનારી છે. પૂર્વકાળમાં એક મહાતપસ્વી મુનિ હતા. તેમનું નામ વૃદ્ધ ગૌતમ હતું. એ જ્યારે બાળક હતા ત્યારે તેમના પિતાએ તેમના યજ્ઞોપવિત સંસ્કાર માત્ર કરી દીધા. ત્યાર પછી એ બહાર ભ્રમણ કરવા ચાલ્યા ગયા. તેમને માત્ર ગાયત્રી મંત્ર યાદ હતો. એ વેદશાસ્ત્રનો અભ્યાસ ન કરી શક્યા. માત્ર ગાયત્રી જપ અને અગ્નિહોત્ર નિયમિત કરતા હતા. એટલા માત્રથી જ તેમનું બ્રાહ્મણત્વ સુરક્ષિત હતું. વિધિપૂર્વક અગ્નિ ઉપાસના અને ગાયત્રી જપ કરવાથી તેમનું આયુષ્ય બહુ વધી ગયું. પણ તેમનું આયુષ્ય ઘણું વધી ગયું પરંતુ લગ્ન ન થઈ શક્યા. કોઈ તેમને કન્યા આપનાર ન મળ્યું. ગૌતમ ભિન્ન ભિન્ન તીર્થો, વનો અને પવિત્ર આશ્રમોમાં ભ્રમણ કરતા રહ્યા. એક કરતા શ્રીતગીરી પર ચાલ્યા ગયા. ત્યાં અને ત્યાં જ રહેવા લાગ્યા. ત્યાં તેમણે એક સુંદર ગુફા જોઈ જે વૃક્ષલતાઓથી ઘેરાયેલી હતી. તેમાં એક અત્યંત દુર્લભ વૃદ્ધા તપસ્વીની રહેતી હતી. તેના બધા અંગ શિથિલ થઈ ગયા હતા. તે વિતરાગા બ્રહ્મચારિણી હતી. તેને જોઈને મુનિશ્રેષ્ઠ ગૌતમ નમસ્કાર કરતા ઊભા રહી ગયા. વૃદ્ધાએ કહ્યું કે તમે મારા ગુરુ થશો તેથી મને પ્રણામ ન કરો. જેને ગુરુ નમસ્કાર કરે છે તેનું આયુષ્ય, વિદ્યા, ધન, કીર્તિ, ધર્મ અને સ્વર્ગ વગેરે નષ્ટ થઈ જાય છે. આ સાંભળીને ગૌતમ બહુ આશ્ચર્યમાં પડી ગયા. એ હાથ જોડીને બોલ્યા કે તમે વૃદ્ધા તપસ્વીની છો, ગુણોમાં પણ મારાથી વધારે છો, બહુ ઓછું ભણેલો છું અને અવસ્થામાં પણ નાનો છું. પછી તમારો ગુરુ કઈ રીતે થઈ શકું? વૃદ્ધાએ કહ્યું કે અષ્ટિસેનના પ્રિય પુત્ર ઋતધ્વજ હતા. એ બહુ ગુણવાન, બુદ્ધિમાન, શૂરવીર હતા તથા ક્ષત્રિય ધર્મમાં તત્પર રહેનારા. એક દિવસે શિકાર કરવા માટે વનમાં આવ્યા અને આ જ ગુફામાં આવીને વિશ્રામ કરવા લાગ્યા. અહીં તેમના પર એક સુંદર અપ્સરાની દ્રષ્ટિ પડી. તેનું નામ સુશ્યામા હતું. તે ગંધર્વરાજની કન્યા હતી. રાજાએ પણ તેને જોઈ બંનેના મનમાં એકબીજાને મળવાની ઈચ્છા થઈ. ઋતધ્વજે સુશ્યામા સાથે વિહાર કર્યો. ભોગેચ્છાથી નિવૃત્ત થયા પછી રાજા તેની અનુમતિ લઈને પોતાના ઘરે ચાલ્યા આવ્યા. ત્યાર પછી સુશ્યામાના ગર્ભથી મારો જન્મ થયો. જ્યારે મારી માતા અહીંથી જવા લાગી ત્યારે બોલી, કલ્યાણી, જે પુરુષ આ ગુફામાં પ્રથમ આવી જાય તે જ તારો પતિ થશે. ત્યાર પછી આજે તમે આવ્યા છો. બીજો કોઈ પુરુષ અહીં આવ્યો નથી. બ્રહ્મન બીજા કોઈએ મારું વરણ કર્યું નથી. ન મારી માતા છે, ન પિતા છે. હું સ્વયં મારી સ્વામીની છું. હું આજ સુધી બ્રહ્મચર્ય વ્રતમાં રહી છું. હવે પુરુષની ઈચ્છા રાખું છું. તમે મારો સ્વીકાર કરો. ગૌતમ બોલ્યા, ભદ્રા, મારી
મારી અવસ્થા તો હજી 1000 વર્ષની છે અને તમે 90,000 વર્ષના થઈ ગયા છો. હું બાળક અને તમે વૃદ્ધા. આ સંબંધ યોગ્ય લાગતો નથી. વૃદ્ધાએ કહ્યું કે પૂર્વકાળમાં જ તમે મારા પર નિયતિ કરી દેવામાં આવ્યા છો. હવે બીજો કોઈ મારો પતિ થઈ શકવાનો નથી. વિધાતાએ તમને મને આપ્યા છે, તેથી હવે તમે મારો અસ્વીકાર ન કરો. મારામાં કોઈ દોષ નથી. હું તમારા પ્રત્યે ભક્તિ ધરાવું છું, છતાં તમે મને ગ્રહણ કરવા ઈચ્છતા ન હો તો તમારી સામે જ મારા પ્રાણ ત્યજી દઈશ. જો અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય તો તેના માટે મરી જવું શ્રેષ્ઠ છે. પ્રેમીજનના પરિત્યાગથી જે પાપ લાગે છે તેની સીમા નથી. વૃદ્ધાની વાત સાંભળીને ગૌતમે કહ્યું કે મારામાં ન તપસ્યા છે, ન વિદ્યા છે. હું કુરૂપ અને નિર્ધન છું, તેથી તમારા માટે હું યોગ્ય પતિ નથી થઈ શકવાનો. પ્રથમ સુંદર રૂપ અને ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરીને મારે તમારી વાત માનવી જોઈએ. વૃદ્ધાએ કહ્યું કે બ્રહ્મન, મેં મારી તપસ્યાથી સરસ્વતીને સંતુષ્ટ કર્યા છે. સાથે સાથે રૂપ આપનાર અગ્નિ પણ મારા પર પ્રસન્ન છે. તેથી વાગીશ્વરી દેવી તમને વિદ્યા આપશે અને રૂપવાન અગ્નિદેવ રૂપ પ્રદાન કરશે. આમ કહીને વૃદ્ધાએ સરસ્વતી અને અગ્નિની પ્રાર્થના કરીને ગૌતમને વિદ્વાન અને રૂપવાન બનાવી દીધા. ત્યારે તેમણે બહુ પ્રસન્નતા સાથે વૃદ્ધાને પોતાની પત્ની બનાવી અને ઘણા વર્ષો સુધી તેની સાથે વિહાર કર્યો. એકવાર વશિષ્ઠ અને વામદેવ વગેરે ઋષિઓ પુણ્યતીર્થમાં ભ્રમણ કરતા કરતા તે ગુફામાં આવ્યા. ગૌતમ અને તેમની પત્નીએ ત્યાં આવેલા ઋષિમુનિઓનો વિધિવત સ્વાગત સત્કાર કર્યો. તેમના અમુક લોકોએ ગૌતમનો ઉપહાસ કરીને પૂછ્યું, ઘરડીમાં, એ તો કહો કે આ ગૌતમ તમારા પુત્ર છે કે પૌત્ર? કલ્યાણી, સાચે સાચું કહેજો. વૃદ્ધ પુરુષ માટે યુવતી સ્ત્રી વિષ સમાન છે અને વૃદ્ધા સ્ત્રી માટે યુવાન પુરુષ અમૃત સમાન છે. પ્રિય અને અપ્રિયનો સંયોગ અને અમે ઘણા સમય પછી અહીં જોયો છે. ગૌતમ અને તેમની પત્ની આ પરિહાસને સાંભળી કશું બોલી ન શક્યા. આતિથ્ય ગ્રહણ કરીને બધા મહર્ષિ ચાલ્યા ગયા. તેમની વાતોને સંભાળીને આ બંને બહુ દુઃખી થયા. એક દિવસ પત્ની સહિત ગૌતમે મુનિવર અગસ્ત્યને પૂછ્યું, મહર્ષિ, કયો દેશ અથવા તીર્થ એવું છે જ્યાં જવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય? અગસ્ત્યે કહ્યું કે બ્રહ્મન, હે મુનિઓના મુખેથી સાંભળ્યું છે કે ગોદાવરી નદીમાં સ્નાન કરવાથી બધી કામનાઓ પૂરી થઈ જાય છે. અગસ્ત્યની આ વાત સાંભળીને ગૌતમે તે વૃદ્ધાની સાથે ગૌતમીના તટ ગયા અને કઠોર તપસ્યા કરવા લાગ્યા. તેમણે ભગવાન શંકર અને વિષ્ણુનું સ્તવન કર્યું. પછી પત્નીને માટે ગંગાજીને પણ સંતુષ્ટ કર્યા. ગૌતમ બોલ્યા કે શિવ જેવું જેમનું હૃદય વ્યથિત છે એવા પુરુષો માટે સંસારમાં પાર્વતી સહિત આપ જ શરણ છો. જેમ મરુભૂમિના પથિકો માટે જ વૃક્ષ આશ્રય છે, ભગવાન શ્રીકૃષ્ણ આપ જ નાના મોટા બધા પ્રાણીઓના પાપોનું નિવારણ કરનાર છો. જેમ સુકાતા મોલ માટે વરસાદ જ આશ્રય છે, સુધામય તરંગોથી સુશોભિત ગૌતમી, તમે વૈકુંઠ રૂપી કિલોલમાં પહોંચવા માટે નિસરણી છો. અમે અધોગતિમાં પડીને દુઃખી થઈ રહ્યા છીએ. માતા, તમે અમારું શરણ બની જાઓ. સૌને શરણ આપનાર ગૌતમી ગંગા ગૌતમના સ્ત્રોત્રથી પ્રસન્ન થઈને બોલ્યા કે બ્રહ્મન, તમે મંત્ર બોલીને મારા જળથી તમારી પત્ની પર અભિષેક કરો. એનાથી એ રૂપવતી થઈ જશે અને એના બધા અંગ મનોહર થઈ જશે, નેત્રમાં પણ સુંદરતા આવી જશે તથા એ સર્વ પ્રકારે શોભા સંપન્ન થઈ જશે. ગંગાજીના આદેશથી બંને એ પ્રમાણે કર્યું. તેથી તેમની કૃપાથી બંને પતિ પત્ની રૂપાળા થઈ ગયા. તેમના અભિષેકનું જે જળ હતું તે નદી રૂપે પરિણિત થઈ ગયું. વૃદ્ધા નામે જ તે નદીની ખ્યાતિ થઈ. ગૌતમે શિવલિંગની સ્થાપના કરી, તે પણ વૃદ્ધાના નામ પરથી વૃદ્ધેશ્વર કહેવાય. ત્યાં જ મુનિશ્રેષ્ઠ ગૌતમે વૃદ્ધાની સાથે પૂર્ણ આનંદ પ્રાપ્ત કર્યો. ત્યારથી તે તીર્થનું નામ વૃદ્ધા સંગમ થઈ ગયું. ત્યાં કરવામાં આવેલું સ્નાન અને દાન બધા મનોરથોની પૂર્તિ કરનાર બને છે. ત્યાર પછી આવે છે ઈલા તીર્થના આવિર્ભાવની કથા. બ્રહ્માજી કહે છે કે ઈલાર તીર્થના નામે જે તીર્થ પ્રસિદ્ધ છે તે મનુષ્યને સર્વ પ્રકારની સિદ્ધિ આપનારું છે. બ્રહ્મહત્યા વગેરે પાપોનું નિવારક તથા બધા મનોરથોને પૂર્ણ કરનારું છે. વૈવસ્વ મનુના વંશમાં ઈલ નામે રાજા થઈ ગયા હતા. એ મોટી સેનાને સાથે લઈને વનમાં આખેટ કરવા ગયા. ત્યાં તેમની બુદ્ધિમાં બીજો જ કંઈ વિચાર આવ્યો. તેમણે મંત્રીઓને કહ્યું કે તમે બધા મારા નગરમાં ચાલ્યા જાઓ અને દેશ, કેશ, સેના, રાજ્ય વગેરે સહિત મારા પુત્રની પણ રક્ષા કરો. મહર્ષિ વશિષ્ઠ પણ મારા માટે પિતાતુલ્ય છે. એ પણ અગ્નિહોત્રના અગ્નિઓને લઈને મારી પત્નીઓ સાથે પાછા જાય. હું હમણાં જ આ વનમાં રહીશ. બહુ સારું કહીને બધા ચાલ્યા ગયા અને રાજા ત્યાંથી ધીરે ધીરે રત્નમય હિમાલય પર્વત પર જઈને નિવાસ કરવા લાગ્યા. એક દિવસ તેમણે એ પર્વત પર એ ગુફા જોઈ જે વિવિધ પ્રકારના રત્નોથી સુંદર શોભા ધરાવતી હતી. તે ગુફામાં યક્ષોનો રાજા સમન્યુ રહેતો હતો. તેની સાથે તેની પતિવ્રતા પત્ની પણ સમા પણ રહેતી હતી. તે સમયે તે યક્ષ મૃગનું રૂપ ધારણ કરીને પોતાની પત્ની સાથે વિચરી રહ્યો હતો. અનેક પ્રકારના રત્નોથી શોભતું તેનું તે વિશાળ ગૃહ સૂનું પડ્યું હતું. તેથી રાજા તેના સૂના ઘરમાં રોકાઈ ગયા. તે યક્ષ મૃગ રૂપે ત્યાં પત્ની સાથે રહેતો હતો. તેણે વિચાર્યું, આ રાજાએ મારું ઘર છીનવી લીધું છે. હું તેને જીતી શકું તેમ નથી અને તે માગવાથી આપશે નહીં. હવે હું શું કરું? આવી ચિંતામાં પડીને તેણે તેની પત્નીને કહ્યું કે કાંતા, આ રાજાનું મન આખેટમાં આસક્ત છે. એ કઈ રીતે વિપત્તિમાં ફસાય તેના માટે કોઈ ઉપાય કરો. મારો વિચાર છે કે તું
મનોહર મૃગીના રૂપમાં તેની સામેથી નીકળ અને પોતાના તરફ આકૃષ્ટ કરીને કોઈ રીતે એને અંબિકા વનમાં પહોંચાડી દે. તે વનમાં પ્રવેશ કરતાં જ એ આ રાજા સ્ત્રી થઈ જશે. ભદ્રા, આ કામ તું જ કરી શકે છે. મારા માટે આ ઉચિત નહીં થાય. યક્ષિણીએ પૂછ્યું કે નાથ, અંબિકા વન તો બહુ સુંદર છે. તમે તે કેમ જઈ શકવાના નથી? જો તમે પણ ચાલ્યા જાઓ તો શું દોષ છે એ મને જણાવો. યક્ષે કહ્યું કે એકવાર પાર્વતીએ એકાંતમાં બેઠેલા ભગવાન શંકરને કહ્યું કે દેવેશ્વર, સ્ત્રીઓની એવી સ્વાભાવિક ઈચ્છા હોય છે કે તેમની રતિક્રીડા સદા ગુપ્ત રહે. તેથી મને એવું નિયત સ્થાન આપો જે આપની આજ્ઞાથી સુરક્ષિત હોય. હું એ જ સ્થાન ઈચ્છું છું જે ઉમાવનના નામે પ્રસિદ્ધ છે. તેમાં પણ ગણેશ, કાર્તિકેય અને નંદી સિવાય બીજું કોઈ પ્રવેશ કરે તો તે સ્ત્રી થઈ જાય. શંકરજીએ પ્રસન્ન થઈને કહ્યું કે એવું જ થશે. તેથી ઉમાના તે વનમાં મારાથી જવાય નહીં. પોતાના સ્વામીની આ વાત સાંભળીને ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારી યક્ષિણી વિશાળ નેત્રવાળી મૃગી બનીને રાજાની સામે આવી. યક્ષ ત્યાં જ રોકાઈ ગયા. રાજાએ મૃગીને જોઈ. મૃગિયામાં તો તેમની આસક્તિ હતી. મૃગી પર દ્રષ્ટિ પડતા જે ઘોડા પર જઈને બેસી ગયા અને તેનો પીછો કરવા લાગ્યા. તે ધીરે ધીરે રાજાને અંબિકાવન તરફ ખેંચી ગઈ. જ્યારે ઘોડા પર બેઠા બેઠા રાજા ઉમાવનમાં પ્રવેશી ગયા ત્યારે યક્ષિણીએ મૃગીનું રૂપ ત્યાગીને દિવ્ય રૂપ ધારણ કરી લીધું અને અશોક વૃક્ષ નીચે ઊભી રહીને રાજાને જોઈને હસવા લાગી. પતિએ કહેલી વાતોને સ્મરીને તેણે રાજાને કહ્યું કે સુંદરી ઈલા, તું એકલી ઘોડા પર બેસીને પુરુષના વેશમાં ક્યાં જાય છે? તેના મુખેથી ઈલા શબ્દ સાંભળીને રાજા ક્રોધથી સમસમી ગયા અને યક્ષિણીને ધમકાવી મૃગી ક્યાં ગઈ એમ પૂછવા લાગ્યા. યક્ષિણીએ ફરી કહ્યું કે ઈલા પોતાને બરાબર જોઈ લે, પછી મને મિથ્યાવાદીની કે અસત્યવાદીની કહેજે. ત્યારે રાજાએ જોયું તો તેની છાતીમાં બે ઊંચા ઊંચા સ્તન ઉપસી આવ્યા હતા. આ મને શું થઈ ગયું? આમ કહીને રાજા ચકિત થઈ ગયા. તેમણે યક્ષિણીને પૂછ્યું કે સુવ્રતા, આ મને શું થઈ ગયું છે? એ વાત તમે સારી રીતે જાણો છો, તેથી મને જણાવો અને તમે કોણ છો એનો પણ પરિચય આપો. યક્ષિણી બોલી કે હિમાલયની ગુફામાં મારા પતિ યક્ષરાજ સમન્યુ રહે છે. હું તેમની પત્ની છું. જે શીતલા કંદરામાં તમે રહેઠાણ કર્યું છે તે અમારું જ ઘર છે. હું જ મૃગી બનીને તમને અહીં સુધી લઈ આવી છું. આ ઉમાવન છે. અહીંના માટે મહાદેવજી પૂર્વકાળમાં એવું વરદાન આપી ચૂક્યા છે કે જે પુરુષ આ સ્થાનમાં પ્રવેશ કરશે તે સ્ત્રી થઈ જશે. તેથી તમે પણ સ્ત્રી થઈ ગયા. એના કારણે તમારે દુઃખી થવું ન જોઈએ. કોઈ ગમે તેટલું પ્રૌઢ કેમ ન હોય, ભાવિને ટાળી શકતું નથી. આ પ્રમાણે ઈલાને આશ્વાસન આપીને યક્ષાણી અંતર્ધ્યાન થઈ ગયા. તેણે પતિને બધી વાત કહી સંભળાવી. યક્ષ પણ આ સાંભળીને બહુ પ્રસન્ન થયા. આ બાજુ ઈલા ગાતી અને નૃત્ય કરતી ઉમાવનમાં જ રહેવા લાગી. તે કર્મની ગતિને સ્મરીને સ્ત્રી જેવી ચેષ્ટા કરતી હતી. આગળની કથા આવતીકાલે.